વૈકુંઠ ધામને જોઈ રહ્યા છે જ્યાં શ્રી હરિ ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે, તો ધામ એક કલશ જેવું દેખાઈ રહ્યું છે, એક નાનું કલશ હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે બધા દેવતાઓનું આશ્ચર્ય હવે વધી રહ્યું છે, એમની ઉત્સુકતા, એમની જિજ્ઞાસા હવે વધી રહી છે. મંદ મંદ વહેતી વાયુ, શીતલ વહેતો પવન અને આસપાસ જેટલા પણ મનપસંદ, જેટલા પણ રંગો ફૂંકાઈ રહ્યા છે, જેટલી પણ હવાઓ શીતલ થઈ રહી છે, એમાં દેવતાઓને ખૂબ આનંદ આવી રહ્યો છે. દેવતાઓની જિજ્ઞાસા વધી રહી છે કે આ લોક કેવું હશે, કે આ ધામના હજુ તો દર્શન થયા નથી અને એ ધામનું વાતાવરણ અહીંથી તમને અનુભવ થઈ રહ્યું છે. આટલું અલૌકિક અનુભવ કે જે ખરેખર જેને જોઈને પણ મનુષ્ય એક ક્ષણ માટે વિચાર કરે કે આ કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે. તો દેવતાઓ છે, દેવતાઓ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, આપણી તો કલ્પના બહાર છે આ બધું. ત્યારે દેવતાઓ હવે ગોલોક ધામ તરફ આગળ વધી રહ્યા છે અને સૌ પ્રથમ એમને 8 નગરો જોયા છે. એ નગરો કલ્પવૃક્ષથી અતિ શોભાયમાન દેખાઈ રહ્યા છે, એટલા શોભાયમાન કે દેવતાઓ એ નગરને જોઈને વિચાર કરે છે કે આ નગરના રાજા કોણ હશે, આ નગરમાં પોતાનું સ્વામિત્વ કોણ ધરાવતું હશે. ત્યારે ધીરે ધીરે આગળ પહોંચી રહ્યા છે. ત્યારે એમને 1000 મુખવાળા શેષનાગના દર્શન થઈ રહ્યા છે. એટલું સુંદર સ્વરૂપ અને એટલું મનમોહક સ્વરૂપ. એ 1000 મુખવાળા શેષનાગના દર્શન કરીને એને પ્રણામ કરી રહ્યા છે અને એટલામાં હજારો કરોડો સૂર્યના સમાન એક જ્યોતિર્પુંજ પ્રગટ થઈ રહ્યો છે અને જ્યોતિર્પુંજને સમસ્ત દેવતાઓ પ્રણામ કરી રહ્યા છે અને જેનું ધ્યાન લગાવી રહ્યા છે, બ્રહ્માજીનું ધ્યાન લગાવીને સમસ્ત દેવતાઓ પ્રાર્થના કરી રહ્યા છે. પ્રાર્થના કરી રહ્યા છે કે હવે અમે આજે અમારી વ્યથા લઈને, અમારે દુઃખ લઈને અમે આવ્યા છીએ, એ દુઃખનું નિવારણ અમને અહીં મળે, કેમ કે હવે પૃથ્વી માતા પર બહુ ઘોર સંકટ આવી રહ્યું છે. તો હવે આ સંકટ દૂર થાય એવી કૃપા કરો. અને એ તેજ, એ પ્રકાશ એટલો વિશાળ